क्या जानो कुछ पुण्य प्रगटे, मानुषाय अवतार। बढ़त पल पल घटता छिन छिना, चलत न लागे वार। बिरस के जो पात टूटे, लागे नहीं पुनः डार। भव सागर यति जोर कहिए, विषम योखी धार। सूरत का नर बांधे बेड़ा, रेगी उतरे पार। साधु संताने महंता, चलत करत पुकार। दासी मीरा लाल गिरधर, जीवना दीना चार। वाणी कबीर साहेब की। सुकिरत कर ले नामा, सुमिर ले को जाने कल की। सुकिरत कर ले नामा, सुमिर ले को जाने कल की। जगत में खबर नहीं पल की। આજે મહાત્મા કબીર સાહેબની એક અતિ સુંદર નાની મસ્તી વાણી લઈ રહી છું. કબીર સાહેબ આજથી લગભગ 500 વર્ષ પૂર્વે ઉત્તર ભારતમાં કાશી ગામમાં પ્રગટ થયા હતા. જબરજસ્ત સંત થઈ ગયા. સિદ્ધ સંતોમાં કબીર સાહેબનું નામ ગણાય છે. કબીર સાહેબે કોઈ શાળા કોલેજમાં જઈને વિદ્યાભ્યાસ નહોતો કર્યો, પરંતુ આ કબીર સાહેબના પદો આજે MA PhD ના વિદ્યાર્થીઓને શીખવા પડતા હોય છે. પરંતુ એમાંનો ગૂઢ અર્થ હું નથી માનતી કે શીખવનાર આચાર્યને, ગુરુને કે શિષ્યોને સમજ પડતી હોય. તો કબીર સાહેબે અતિ સુંદર પદો લખ્યા. ખાસ કરીને જે દુહાઓ લખ્યા છે કબીર સાહેબે, અને જાત જાતના વિષયો પર એમણે દુહાઓ લખ્યા છે. વાણી એમની અતિ જોશદાર, બહુ જ ઓછા શબ્દોની અંદર વસ્તુને રજૂ કરતા હોય છે. સમાજને સૌથી વધુ જો કોઈ સંતે ચાપકા માર્યા હોય તો તે કબીર સાહેબે. 500 વર્ષ પહેલાનો એ સમાજ, એમાં હજી કઈ જાજો ફેરફાર તો ખરો નથી. એ જ અંધશ્રદ્ધા, એ જ બધા સ્થળાઓ, એ જ બધી બદીઓ. તો આજે પણ એમની જે વાણી છે તે યથાર્થ રૂપે આપણને લાગુ પડતી હોય છે. કબીર સાહેબ હિન્દુ હતા, મુસલમાન હતા, તે પ્રશ્ન તો હજી અણુકલો જ રહ્યો છે. સંતોની કોઈ જ્ઞાત જાત હોતી નથી. સંત કોઈ કુટુંબમાં જન્મ લે છે, તે કુટુંબ જે તેની જાત કે જ્ઞાત તે કુટુંબની ગણાતી હોય
તે સંતનો બાહ્ય રૂપે, તે સંતની બાહ્ય રૂપે નાત કે જાત ગણાતી થઈ જાય છે. તે કુટુંબ જે ધર્મ માનતું હોય તે સંતનો ધર્મ બાહ્ય રૂપે ગણાતો હોય છે. બાકી સંતો મહાત્માઓનો નિજી ધર્મ કહો તો તે સતનામ છે. અને એ જ સતનામની પહેલી પંક્તિમાં જ કબીર સાહેબ વાત કરી રહ્યા છે. કબીર સાહેબ એક જગ્યાએ કહ્યું પણ છે કે હમારા ગુરુ નામ સાચા હૈ, કે મારું જે ગુરુનું આપેલું નામ છે, જે સંતોનું આપેલું નામ છે, જેને સંતોએ ગુણાત્મક નામ કહ્યું છે તે સાચું છે. સમજાવી રહ્યા છે કે તું સંસારમાં, જગતમાં માલિકની દયાથી આવ્યો. મનુષ્ય રૂપની, મનુષ્ય જન્મની તને દાત મળી. અતિ ઉચ્ચ તારા કર્મો હશે. ભાઈએ શરૂઆતમાં મીરાબાઈની વાણી લીધી. કહી રહ્યા છે મીરાબાઈ કે ક્યાં જાનું કુછ પુણ્ય પ્રગટે માનું ખાવતા. કઈ મારા પૂર્વના જન્મોના કઈ પુણ્ય પ્રગટ થયા. થોડા કઈ પુણ્યના કર્મો માલિકે લીધા, થોડા કઈ પાપના કર્મો લીધા, અને આ મનુષ્ય જન્મની દાત જીવને આપવામાં આવી. અને માલિક ઈચ્છે છે, માલિક ચાહે છે કે આ મનુષ્ય જન્મની બક્ષિસ, જે ભેટ માલિકે જીવને કરી, તેનો જીવ ઉત્તમ ઉપયોગ કરશે. પરંતુ મોટા ભાગના સંસારી જીવ આ માલિકની દાત સમજી શકતા નથી અને જીવન એમ જ વીતી જતું હોય છે. અહીં બહુ સુંદર રીતે આપણને સમજાવી રહ્યા છે કે માત્ર તું સુકિરત કરશે, સુકૃત કરશે, સારા કર્મો કરશે તો તેથી તું કયા સંસારમાંથી છૂટી શકશે નહીં. અહીં કર્મનો સિદ્ધાંત આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે કે તું સારા કર્મો કરશે કે તું બુરા કર્મો કરશે, પરિણામ તો એ જ આવશે કે આ સંસારમાં તું ફસાયેલો રહેશે. કર્મનું બંધન સારા કર્મોનું કે નરસા કર્મોનું આ સંસાર હોય છે. સંતો સમજાવે છે કે તું સારા કર્મો કરશે, તારા પુણ્યના કર્મો કઈ વધી જશે. તું કઈ ગરીબોને માટે કઈ આશ્રમો બંધાવશે, ધર્મશાળાઓ બંધાવશે, કઈ અનાથ બાળકોને માટે કઈ અનાથ આશ્રમો બંધાવશે, કઈ દર્દીઓને માટે, દુખીઓને માટે હોસ્પિટલો બંધાવશે. અને આ પ્રમાણે કઈ પુણ્યના કામો કરશે. તું સારું જીવન જીવશે, તું હંમેશ શુભ કર્મો કરવામાં માનતો હશે અને એ પ્રમાણે જીવન જીવતો હશે તો પરિણામ શું આવશે કે તું દેવીઓનીમાં ચાલ્યો જશે. તારા પુણ્યના કર્મો વધશે તો તેનું ફળ પણ તને ધર્મરાય આપશે. તારા કર્મો મુજબ તારા પુણ્યના કર્મો વધ્યા તો તું બહુ તો સ્વર્ગ વૈકુંઠમાં જશે. પરંતુ આ બેડી તારા પગે લાગેલી જ રહેશે. સોનાની જંજીર નહીં તો લોખંડની જંજીર તારા પગે વળગેલી જ રહેશે. તું ખરાબ કર્મો કરશે તો આ તારા માટે આ સંસાર, આ 84 લાખની જેલ એ તો હંમેશ તૈયાર જ હોય છે. ક્યાં તો તું પશુ યોનિમાં ચાલ્યો જશે, પક્ષી યોનિમાં ચાલ્યો જશે, કે કઈ માલિકની દયા થઈ તો મનુષ્ય યોનિમાં પણ આવશે. પરંતુ ટૂંકમાં અહીં સમજાવી રહ્યા છે કે કાય પ્રબંધ એવો પાકો રાખ્યો છે જેને અંગ્રેજીમાં ફૂલ પ્રૂફ એરેન્જમેન્ટ કહેવાય, જેમાં જરાય કચાશ રાખી જ નથી. બહાર નીકળવાની કાળે તો એકે બારી રાખી નથી. જે કોઈ અહીં જીવ સંસારમાં આવે છે પોતાના કર્મો ભોગવતો રહે છે. એ ચાહે કે ન ચાહે એ અનાયાસે કર્મો કરતો જ રહે છે. એક ખૂણામાં બેસી રહીએ અને માનીએ કે કર્મો કરવા જ નથી, પરંતુ આપણે એક ખૂણામાં બેસી રહીએ તો જે આપણા શ્વાસ ચાલે છે, આપણું હૃદય જે ધબકારા લેતું હોય છે, શ્વાસ કાઢે છે, લે છે, એમાં પણ અનેક કીટાણુઓની હત્યા થતી હોય છે.
અને આ બધું આપણા લેખે ગણાતું હોય છે. તો સંતો સમજાવે છે કે અહીં કાળની રચના જેવી છે કે જે કોઈ જીવ આવે છે તેને કર્મનું બંધન નડે છે. એ કર્મનું બંધન એવું જબરજસ્ત છે કે અનેક ઉપાવ કરે નહીં પાવે, કે ગમે એટલા ઉપાય કરે તો પણ એ આ 84 ની જેલમાંથી છૂટી શકતો જ નથી. આપણે કઈ મન અક્કલની બુદ્ધિ પ્રમાણે અહીં કઈ તીર્થયાત્રાઓ કરીએ, નદી સરોવરના ચક્કરો મારતા રહીએ, કઈ કંટાળી જઈને અકળી જઈને કઈ જંગલો પહાડો કઈ કંદરાઓમાં ભરાઈ જઈને માલિકનું ભજન કરવાનો યત્ન કરીએ. સંતો સમજાવે છે કે આ તો બધું પાણી વલોવા જેવું છે. પાણી વલોવાથી આપણે જાણીએ છીએ કે માખણ નીકળી શકતું નથી. તે જ પ્રમાણે આ સંસારમાં જીવ પોતાના મન અક્કલની બુદ્ધિ પ્રમાણે જે જે કર્મો કરે છે તે બધા જ અહીં બંધન રૂપ રહેતા હોય છે. મન તો કાળનું એજન્ટ કહ્યું, કાળનું પ્રતિનિધિ કહ્યું, દરેક જીવને સોંપવામાં આવ્યું છે. મન તો અહીં જીવને સંસારમાં ફસાવી રાખવાનું જ કામ કરશે. તો અહીં સમજાવી રહ્યા છે કે તું સારા કામ કર, શુભ કામ કર, તો એનો અર્થ શું થશે કે તારો બોજ જરા હલકો થશે. તારા માથા ઉપરનો જે કર્મોનો ભાર છે તો તું શુભ કર્મો કરશે તો થોડોક હળવો રહેશે. પરંતુ માત્ર શુભ કર્મો કરવાથી આ સંસારની જાળમાંથી, આ ભવસાગરમાંથી તું નીકળી જઈ શકે એમ નથી. સમજાવી રહ્યા છે કે તું નામનું સ્મરણ કર. સંતોએ નામ બે પ્રકારના કહ્યા, વર્ણાત્મક નામ, ગુણાત્મક નામ. જે નામો આપણે માલિકને આપીએ કે કઈ સંતો મહાત્માઓએ જે નામ માલિકને આપ્યા હોય એ નામ આપણે જપતા રહીએ. રામ નામ જપીએ, કઈ શિવ નામ જપીએ, કઈ વિષ્ણુ સહસ્ર નામ જપીએ. બધા જ દેવી દેવતાઓના નામ જે આપણે આપ્યા હોય તે ભલે આપણે ગમે એટલા જપતા રહીએ. કબીર સાહેબ તેમજ નાનક દેવજી મહારાજ કહી રહ્યા છે કે તું આખી જિંદગી ગોવિંદ 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 કરતો રહેશે, તારું કામ વળશે નહીં. ટૂંકમાં આ વર્ણાત્મક નામ જપવાથી જેટલો વખત આપણે જપીએ અને મનને એકાગ્ર કરીને જપીએ તો મન જરૂર શાંત થાય છે. મનને શાંત કરવાનું કામ કોઈ પણ વર્ણાત્મક નામનો જપ કરતું હોય છે. અને આ જ હેતુથી આપણને પણ ગુરુ સાહેબ જયારે નામની દીક્ષા આપે છે ત્યારે 5 નામના સ્મરણ કરવાનું કહે છે. આ 5 નામનું સ્મરણ એ વર્ણાત્મક નામનું સ્મરણ થયું. એ જે 5 નામો ગુરુ સાહેબે આપ્યા છે એ પણ અંદરના અધિષ્ઠાતાઓના, અંદરના ઉપરીઓના, અંદરના 5 મંડળો એમણે કહ્યા તેમના ઉપરીઓના નામો છે. અને આપણે એ મંડળોમાંથી પસાર થવાનું છે. તો એ મંડળોના અધિષ્ઠાતાઓ સાથે અમુક પ્રકારનો આપણો થોડોક પરિચય બંધાય. તદુપરાંત આપણું મન શાંત જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી એ મન ઉપર માલિકના દરબારમાં જવાની વાત કરશે જ નહીં. એટલા માટે મનને શાંત કરવાનું કામ આ જપો કરતા હોય છે. જે નામની સંતો મહાત્માઓ ના વાત કરતા હોય છે એ માલિકની તાકાતની તેઓ વાત કરતા હોય છે. સંતો મહાત્માઓએ એ માલિકની તાકાતનું વર્ણન કરવા માટે અનેક નામો વાપર્યા. એને શબ્દ કહ્યો, એને નામ પણ કહ્યું, એને હુકમ કહ્યો, એને મંગલ ગાથા કહી, એને હરિ કીર્તન કહ્યું, એને ગુરુ નામ કહ્યું, એને ગુરુવાણી કહી, એને અમર કહ્યું, એને હુકમ કહ્યો. આ બધા જ નામો જે ગુરુ સાહેબોએ કે સંતો મહાત્માએ માલિકની તાકાતનું વર્ણન કરવા માટે આપ્યા એ બધા જ
માલિકની તાકાત શું છે તે સમજાવવા પૂરતા અમે રાખ્યા છે. બાકી જે માલિકની તાકાત છે એ અનુભવથી જ જાણી શકાય એમ છે. એ આપણે જે વર્ણાત્મક નામો ત્યારથી આપણે જપતા રહીએ તેથી માલિકનો અનુભવ થઈ શકતો નથી. માલિકનો અનુભવ કરવો હોય તો સંતો આપણને સમજાવે છે કે અંદર જવું પડશે. કોઈ જો પ્રયોગશાળા હોય, સંતો મહાત્માઓ સમજાવે છે તો તે આપણું શરીર છે. કહી રહ્યા છે આપણને ગુરુવાણીમાં કે ગુરુ પ્રસાદ વેખ તું હરિ મંદિર તેરે નાલ. નાલ એટલે નજીક અને વેખ એટલે જો. તું ગુરુના પ્રસાદથી તું શું જોઈ શકશે કે હરિનું જે મંદિર છે એ તારી અંદર છે, એ તારું શરીર જ છે. તો આ હરિનું જે મંદિર સંતો સમજાવે છે, જેને તેઓ આપણું શરીર કહી રહ્યા છે, તો તેની અંદર જ જવું પડશે. તો જે માલિકની તાકાત, જેને એમણે નામ કહ્યું અથવા જેને એમણે શબ્દ પણ કહ્યો, તે આપણને મળી શકે એમ છે. આ જ વસ્તુ ઋષિ મુનિઓએ પણ કહી. ઋષિ મુનિઓ એને બ્રહ્મનાદ કહ્યો, એને આકાશવાણી કહી, એને નિર્મલ નાદ કહ્યો, એને જેમણે પ્રણવ કહ્યો, એને જેમણે ઓમકાર કહ્યો. એ જ વસ્તુનો નિર્દેશ વેદોએ પણ કર્યો, એને વાક કહ્યું. કુરાને પણ એનો નિર્દેશ કર્યો, એને કુન કહ્યું. મુસલમાન ફકીરોએ પણ આ નામની વાત કરી, આ પરમાત્માની તાકાતની વાત કરી. એને એમણે ઈસ્મા આઝમ કહ્યું, એને એમણે મોટામાં મોટું નામ કહ્યું, એને એમણે કુન કહ્યું, એને જ એમણે નિદાય સુલતાની કહ્યું. તો આવો આ માલિક જે આપણી અંદર બેઠો છે, એનો દરેકે દરેક ધર્મ પણ સ્વીકાર કરે છે અને એની વાત દરેકે દરેક સંત ફકીરે કરી છે. એને જ સરોશ કહ્યું, જરથોસ્તે, એને જ ઈસુ ખ્રિસ્તે લોગોસ કહ્યું, વર્ડ કહ્યું, હોલી ગોસ્ટ અથવા હોલી સ્પિરિટ કહ્યું. તો આ જે અંદર આપણી અંદર માલિકની તાકાત છે એનું બે પ્રમાણે સંતોએ વર્ણન કર્યું. સંતો કહે છે કે માલિકની જે તાકાત છે એ પ્રકાશમય પણ છે, એ ગુણાત્મક પણ છે. પ્રકાશ પણ માલિકની તાકાતનું એક રૂપ છે અને ધૂન પણ માલિકની તાકાતનું એક રૂપ છે. તું અંદર જશે, તું જો સંતના કહેવા મુજબ એ નામ જે સંતને આપે છે એ અંદર સંત સદગુરુ 5 વર્ણાત્મક નામો આપીને અટકી જતા નથી. અંદર આપણી અંદર જે માલિકની તાકાત બેઠી છે, જેને શબ્દ અથવા નામ કહો, તેની સાથે આપણું અમુક પ્રકારનું જોડાણ કરવાનું કામ સંત જયારે આપણને નામની દીક્ષા આપે છે ત્યારે કરતા હોય છે. એ જોડાણ એવી રીતનું છે કે જે આપણે બાહ્ય રૂપે જોઈ શકતા નથી. સંત શી રીતે કરે છે એ સંત ખુદ જાણે છે. તો એ માલિકની તાકાત એ જન્મો જન્મથી આપણી અંદર એ લાલ નામરૂપી રતન પડ્યું હતું. એ જન્મો જન્મથી આપણે સંસારમાં ખોવાયા હતા. એ જન્મો જન્મથી એ માલિક રૂપી પૂંજી આપણી અંદર પડી હતી, પરંતુ એની આપણને ખબર જ ન પડી. તો એ નામ રૂપી રતન જયારે સંત સદગુરુની દયાથી, સંત સદગુરુની કૃપાથી આપણને મળે છે, ત્યારે આપણને અંદરનો ભેદ સંત સદગુરુ સમજાવે છે. અંદરનો ભેદ આપણને જ્યાં સુધી મળતો નથી, જ્યાં સુધી એક સંત સદગુરુની તાકાત આપણા અંદર પડેલી માલિકની તાકાત સાથે આપણી સુરતનું જોડાણ કરતા નથી, ત્યાં સુધી આપણી સુરત અથવા આપણો આત્મા પરમાત્માની સાથે મળી શકતો નથી. આત્માનું જ્યાં સુધી પરમાત્માની સાથે મિલન થાય નહીં, ત્યાં સુધી માલિકની પ્રાપ્તિ થતી જ નથી. ભલે આપણે આ બહારના આપણા બનાવેલા સ્થાનો, ધાર્મિક સ્થાનોના ચક્કરો મારતા રહીએ, બહુ સુંદર રીતે એ વસ્તુ આપણને
तुलसी साहेबे समझावी છે કે નકલી મંદિરે મસ્જિદો में જાય સદા અફસોસ હે. કેટલી અફસોસની વાત છે કે સદા હંમેશ તો આ બહારના નકલ રૂપે બનાવેલા આ ધાર્મિક સ્થળના ચક્કરો મારતો રહે છે. ધાર્મિક જો કોઈ સ્થળ હોય, જીવતું જાગતું પરમાત્માનું જો કોઈ મંદિર હોય, હરિ મંદિર ઈહ શરીર હે, નામ રતન પ્રગટ હોય કે આ હરિરૂપી જો કોઈ જો હરિનું જો કોઈ મંદિર હોય તો એ આપણું શરીર છે. અને મંદિરની અંદર જઈને જ તને અંદર જવાથી જ્ઞાન પ્રગટ થશે અને નામ તને મળશે, એ માલિક તને મળશે. તો એ ધૂનાત્મક નામ જે કોઈ ધૂન ભેદી ગુરુ આપણને મળી જાય, કોઈ શબ્દ ભેદી ગુરુ મળી જાય, કોઈ ચોથા લોકથી આવેલો ગુરુ મળી જાય, કોઈ માલિકનો હુકમ લઈને આવેલો ગુરુ મળી જાય, કે માલિકની તાકાત એનામાં પૂરેપૂરી રીતે પ્રગટ થઈ ચૂકી છે, એવો માલિકનો બંદો જે માલિકનો હુકમ લઈને અહીં દાતા બનીને આવતો હોય છે, એવો જો કોઈ તને મળી જાય. કહી રહ્યા છે એક શિષ્ય સવાલ પૂછે છે ગુરુ સાહેબ ને કે કિન બિદા મિલે ગોસાઈ મેરે રામ રાય, કે માલિક મને શી રીતે મળશે? તો તેનો જવાબ આપી રહ્યા છે કોઈ એસા સંત સહજ સુખ દાતા મોહે માર્ગ દે બતલાઈ. કોઈ સહજ અવસ્થામાં રહેનારો કોઈ સંત જે માલિક તરફથી દાતા બનીને આવ્યો છે, એવો જો કોઈ સંત આપણને મળી જાય તો જ આપણું કામ બની શકે એમ છે. તો એ ધૂનાત્મક તાકાત કે જે બધે બધ ફરી વળી છે, ધૂન એની જબરજસ્ત શક્તિ છે. આજકાલ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. તમે પણ કંઈક પેપરોમાં વાંચતા હશો, કઈ ચોપાનિયામાં પણ વાંચતા હશો કે આજકાલ એવી બધી શોધો થવા માંડી છે, ખાસ કરીને મેડિકલ સાયન્સમાં, કે કેટલાય હવે આપણા જે દર્દો હોય છે તેને ઓપરેશન કર્યા વગર જ સાઉન્ડ મેથડથી, એટલે કે અવાજના તરંગો દ્વારા અમુક રીતના એ મશીન્સ બનાવવામાં આવતા હોય છે. કિડનીના જે સ્ટોન્સ, પથરીઓ કહેવાય, તેને ઓપરેશન કર્યા વગર જ એને તોડી શકાય એવી રીતની સાઉન્ડની સિસ્ટમથી, એટલે કે અવાજના તરંગો દ્વારા ચાલતું એ મશીન તેનાથી તોડી શકાય. વિચાર કરો કે અવાજના તરંગોની આટલી બધી શક્તિ હોય તો માલિકે જે ધૂન પેદા કરી એમાંથી માલિકે શું ન પ્રગટ કર્યું? એ જ વસ્તુ ગુરુ સાહેબ આપણને સમજાવી છે કે આ બધું શબ્દમાંથી પ્રગટ થયું છે. આ ધરતી, આ સૂર્ય, આ તારા, આ ચંદ્ર, જે કઈ બધું આપણે જોઈએ છે, નદી, સરોવરો, આ બધા જીવો, એ બધું માલિકની ધૂનમાંથી માલિકે હુકમ કર્યો. એટલા માટે જે શબ્દને એક જગ્યાએ હુકમ પણ કહ્યો કે એના હુકમથી આ બધું પ્રગટ થયું છે, એના હુકમથી જ આ બધું ચાલી રહ્યું છે. જેવો એનો હુકમ થાય એ આપોઆપ એ ધૂન ખેંચી લે છે. અહીં અંધા ધૂંધી ફાટી નીકળે છે. અહીં કઈ દિવસોના દિવસો સુધી વર્ષા વરસતી રહે. સમુદ્રના મોજાઓ કઈ 100 ફૂટ ઉછળે. આખી ધરતી ઉપર પાણી જ પાણી ફરી વળે. એટલું જાણે પૂરતું ન હોય, બધે બધ દાવાનળ ફાટી નીકળે. અને આ પ્રમાણે એક જીવની હત્યા થાય એને પ્રલય તરીકે વર્ણવ્યો. પ્રલય થાય ત્યારે નીચેની સૃષ્ટિ અને આ સૃષ્ટિ ઉપર જીવતા દરેકે દરેક જીવની હત્યા થાય. જયારે મહાપ્રલય થાય ત્યારે સચખંડ સિવાયની આખી જ કુદરતની માલિકની રચનાનો વિનાશ થઈ જાય છે. તો સંતો સમજાવે છે કે આ જબરજસ્ત ગુણાત્મક તાકાત છે તે બધે બધ છે, તે રજરજમાં છે, કણ કણમાં છે, પત્તે પત્તે સમાયેલી છે. જ્યાં સુધી તું એ ગુણાત્મક નામને પકડતો નથી ત્યાં સુધી તારું કામ બની શકે એમ જ નથી.
માત્ર સુકૃત કરવાથી તું એક સારું જીવન જીવી શકશે, તને એક સારી યોનિમાં જન્મ મળશે, પરંતુ તું માલિકની પ્રાપ્તિ નહીં કરી શકશે. તારે જો માલિકની પ્રાપ્તિ કરવી હોય તો તારે બે કામ એકી સાથે કરવાના છે. સારું સુંદર જીવન તારે જીવવાનું છે. નેક જીવનની વાત કરી રહ્યા છે, પ્રમાણિક જીવનની વાત કરી રહ્યા છે. એક સત્સંગીએ કેવું જીવન જીવવું જોઈએ એ પહેલી જ પંક્તિમાં સમજાવી રહ્યા છે કે તારે શુદ્ધ સાફ નિર્મળ જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે, પ્રમાણિક જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે. અને જે ગુણાત્મક નામ તને સંત સદગુરુની દયાથી મળ્યું છે તેમના આદેશ મુજબ તારે નામની કમાણી કરવાની છે, તો તારું કામ બનશે. કહી રહ્યા છે કે આ જગતમાં કોઈને કઈ ઘડીએ શું થઈ જશે તેની ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જાનકીનાથ કહ્યા રામચંદ્રજી મહારાજ, એમને પણ ખબર ન હતી કે શું થનાર છે. તો આવો આ સંસાર છે, કઈ ઘડીએ કા ઝપટ મારશે, કઈ ઘડીએ જીવને ઉઠાવી લેશે. તું શા માટે અહીં નિરાતે ફરી રહ્યો છે, જીવી રહ્યો છે? કહી રહ્યા છે સંતો કે તારો એક પગ તો કબરમાં છે, તું કેવી રીતે શાંતિથી જીવન જીવી શકે છે? મૃત્યુનો વિચાર કર. દરેકે દરેક સંતની વાણી આપણને આ વસ્તુ સમજાવી રહી છે. પલટુ સાહેબ કહી રહ્યા છે, ક્यों તું ગફલત में फिरे, सिर पे बैठा कार, કે તારા શિર ઉપર તો કાર સવાર છે. તું શા માટે ખોટી ગફલતમાં રહે છે કે તું જાણે સદાને માટે રહેનાર છે. તું અહીં અમુક સમયને માટે જ આવે છે. તારા શ્વાસ અને ગ્રાસ ગણેલા છે. શ્વાસો શ્વાસ ઘટે તેરી પૂંજી, ચલી જાય ઉમરમિયા. સ્વામીજી મહારાજ સમજાવી રહ્યા છે કે જો જતામાં આ શ્વાસની પૂંજી પૂરી થઈ જશે, જવાનો વખત આવી જશે, પસ્તાવું પડશે. આ અતિ ઉત્તમ વેળા મળી છે. કહી રહ્યા છે કબીર સાહેબ, લાખ ખર્ચ ફિર હાથ ના આવે, માનુષ જન્મ સુહેલા. કે એ ઘડી એ વેળા એ લાખો રૂપિયા તું ખર્ચશે તો તારા હાથમાં આવી શકે એમ નથી. તો આ મનુષ્ય જન્મની તક એનો તું લાભ ઉઠાવી લે. તું સારું શુદ્ધ જીવન જીવવાનો પ્રયત્ન કર. કોઈ સંત સદગુરુની પાસે ચાલ્યો જા. તું સંત સદગુરુની પાસે જઈ આવીને આ અંદરનું નામ શું છે, આ માલિકની તાકાત શું છે, માલિક શું છે તે જાણી લે, સમજી લે. અને એમના કહેવા મુજબ, એમના આદેશ મુજબ તારું જીવન ઘડવાનો પ્રયત્ન કર. જૂઠ કપટ કરી માયા જારીના, બાત કરે છલકી, પાપ કી પોટા ધરે સિર ऊपर, किस विधा हुए हलकी. તારા શિર ઉપર તો કેટલા પાપોનો બોજ છે. જ્યાં સુધી આપણે અંદર જતા નથી ત્યાં સુધી આપણને સમજણ જ પડતી નથી કે આપણા પાપનો બોજ કેટલો ભારી છે, આપણું ઉધાર ખાતું કેટલું મોટું છે તેની આપણને કોઈને કશી ખબર જ નથી. અને એટલા માટે સંતો આપણને સમજાવે છે કે તું નમ્રતા ધારણ કર, તું દીનતા ધારણ કર. તું ફૂલ્યો ફાલ્યો સમાતો નથી. કોઈ કઈ ખોટા કર્મો કરે તો તેની ટીકા કરતા તું અચકાતો નથી. પણ તું કેટલાય બુરા કર્મો કરી ચૂક્યો હશે અને કેટલાયના ખૂન પણ તું કરી ચૂક્યો હશે. એ તો માલિકની દયા થઈ કે તને આ મનુષ્ય જન્મ મળ્યો. જુઓ, ડોક્ટર જુલિયન જોન્સન મોટો કેટલા વર્ષો મોટા પ્રકારની સમજમાં આવી પહેલો પ્રાદેશિક સત્સંગી
જેવી ડેરામાં આવીને પહોંચ્યા. અને જેમણે બહુ સુંદર પુસ્તકો લખ્યા અને જે પુસ્તકને લીધે જ પરદેશોમાં આ સંત મતનો વધુ પ્રચાર થયો, તો એ જ ડોક્ટર જુલિયન જોન્સન જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમની ઉપર એક પથ્થર એમના મિત્રે જ માર્યો અને તેમાંથી એ ઢળી પડ્યા અને એ મરી ગયા. ત્યારે એમના પત્નીએ મોટા મહારાજીને પ્રશ્ન પૂછ્યો છે કે આટલો સુંદર માણસ અને એનું જીવન કેટલું શુદ્ધ, સ્વચ્છ, પવિત્ર હતું, એ માણસનું આવી રીતે મૃત્યુ થયું. ત્યારે મોટા મહારાજી એને સમજાવ્યું કે ગયા જન્મની અંદર એ જ વ્યક્તિએ એના મિત્રનું ખૂન કર્યું હતું, પરંતુ એ સત્સંગી હતો, આટલા બધા એના શુભ કર્મો હતા, એને માલિકની ઘણી બંદગી કરી હતી, એટલા માટે આટલું મોટું કર્મ એનું, છતાં પણ એક પથ્થરના નાના અમસ્તા મારથી જ મોટા મહારાજીએ પતાવી દીધું. તો આપણે દરેક કેવા કેવા ખરાબ કર્મો કરીને આવ્યા છીએ, આપણને કોઈને કશી ખબર જ નથી. બહુ નમ્રતાથી અહીં આ સંસારમાં જીવવાનું છે. આપણે આપણી જાતને બહુ મોટી માનીને ફરતા હોઈએ, પરંતુ આપણને કશી જ ખબર નથી કે આપણે કેવા હતા, કેવા કેવા કર્મો પૂરી કરી ચૂક્યા હશે. તો સમજાવી રહ્યા છે કે તારા શિર ઉપર તો પાપનો બોજો બહુ ભારે છે. એ પાપનો બોજો શી રીતે હલકો કરી શકાય? વળી તદુપરાંત આ મન તને સોંપવામાં આવ્યું છે. એ હસ્તીના જેવું, હાથીના જેવું મદ મસ્ત છે. આ મનસ્ત છે કે જે ભાઈ ભાઈને દુશ્મન બનાવી બેઠું છે, જે મિત્રોની વચમાં પણ ફાળ પડાવતું હોય છે, જે ઘણી ઘણી સંબંધ પણ બગાડતું હોય છે, જે નાત જાતના પણ ઝઘડા કરાવતું હોય છે, જે ધર્મોના પણ ઝઘડા કરાવતું હોય છે, અને જે દેશો વચ્ચેના પણ ઝઘડા કરાવતું હોય છે. તો આ મન બ્રહ્મમાંથી નીકળ્યું, ત્રિકુટીમાંથી નીકળ્યું છે. જબરજસ્ત તાકાત છે. કાળનું એજન્ટ એને કહ્યું, નાનો કાળ એને કહ્યો છે. અહીં સંસારમાં અનેક ભ્રમોમાં આપણને ફસાવી નાખનારું એ મન અહીં આપણને હવે રસ્તે જ દોરનારું હોય છે. આ મને આખો વખત સંસારનું સ્મરણ કર્યું. અત્યારે પણ આપણે બેઠા છીએ, મન એનું કામ જ કરતું રહેતું હોય છે. આપણે બધા જ બોલનાર વ્યક્તિને જોવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે બધા જ બોલનાર વ્યક્તિને સાંભળવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. આપણે ખુદ જાણીએ છીએ કે જ્યાં આપણું મન ચાલ્યું જાય છે ત્યાં આપણે હોઈએ છીએ. મન આખો વખત કોઈક ને કોઈક વસ્તુને યાદ કરે, અને જે વસ્તુને યાદ કરે તેનું ધ્યાન પણ તત્કાળ દોડતું થઈ જાય છે, એટલે તે વસ્તુનું ચિત્ર પણ રજૂ કરી દે છે. તો આવું આપણું મન એ જ્યાં સુધી આપણું દુશ્મન હોય ત્યાં સુધી આપણને સંસારમાં ફસાવી રાખવાનું કામ કરે છે. તો આ મન જે આખો વખત સંસારનું સ્મરણ અને ધ્યાન ધરતું રહે, જતી વખતે સંસારનું સ્મરણ કર્યું, સંસારની ચીજ યાદ રહી ગઈ, કઈ ગરજ યાદ રહી ગયું, કઈ ધન દોલત જ યાદ રહી ગઈ, કોઈ વ્યક્તિમાં જીવ રહી ગયો, તો વળી પાછું સંસારમાં આવવું પડે છે. સંસારની એક એક ચીજ સંતોએ ફાની કહી. સંસાર, આખા સંસારને, આખા જગતને સંતોએ માયા કહી છે કે આ માયાનું જબરજસ્ત આવરણ છે. આ માયાનું આવરણ એવી રીતનું રાખવામાં આવ્યું છે કે માયામાં ખીચો ખીચ આપણે ફસાયા હોવા છતાં આપણને એમ લાગતું જ નથી કે આપણે અંદર ફસાયા છીએ. આપણને તો એમ જ લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ, આપણે જે ચાહે તે કરી શકીએ છીએ. પણ આપણે દરેકે દરેક જાણીએ છીએ કે સંસારમાં આપણું ધારેલું બહુ ઓછું બનતું હોય છે. આપણે શું ધારીએ છીએ અને શું બની જાય છે. એક વાણી અંદર કબીર સાહેબ કહી રહ્યા છે કે આ જગતમાં તું શા માટે વગર કામની ચિંતા કરે છે? જે બનવાનું છે
તે તો બનતું જ રહે છે. કહી રહ્યા છે હોનહાર સો હોત જગત મેં ચિંતા કાહે કો કરે. તારી ચિંતા કરવાથી કઈ બનેલી વસ્તુ છે જે બનનાર છે એમાં કશો ફરક પડતો નથી. તું વગર કામની નાહકની ચિંતા કરે છે. સમજાવી રહ્યા છે તારા કર્મો મુજબ બધું બનતું રહે છે, તારું કશું ચાલતું નથી. તને માત્ર માલિકે તને મહેનત કરવાનો અધિકાર આપ્યો છે. તું પુરુષાર્થ કરી શકે છે, પરંતુ તું પ્રારબ્ધ બદલી શકશે નહીં. તને જે મળનારું છે તે કોઈ પણ વ્યક્તિ તારી પાસેથી છીનવી લઈ શકશે નહીં. તને જે નહીં મળવાનું હશે તે તું ગમે એટલા પ્રયત્ન કરશે તો પણ એ તું સાચવી શકશે જ નહીં. એ તને મળનાર નથી. ત્યારે સંતો અહીં આપણને સમજાવે છે કે શિર ઉપર તો આ કર્મોનો બોજ બહુ ભારી છે. તારું કશું જ ચાલતું નથી. તો એક બહુ લાચાર એક પામર માનવી છે. ભલે તું મોટી મોટી વાતો કરતો હોય, તું મોટી મોટી સિદ્ધિની વાતો કરતો હોય, પરંતુ એક ઝાડ ઉપરનું સુકાઈ ગયેલું પત્તું ખરી પડે એવી તારી દશા થતી હોય છે. તો સમજાવી રહ્યા છે કે આ જે જબરજસ્ત મન છે એ મનને તું વાળવાનો પ્રયત્ન કર. આ શરીર છે એ તો માટીનું છે. કાયા મટ્ટી કી, એક મુઠ્ઠી ભર તું માટી એ તારું રૂપ છે. અને આ તારું મન તો કેવું મોટું, એક હાથી સમાન તને આ જગતમાં બનાવી રહ્યું છે. તને આ જગતમાં તને ખોટા ભ્રમોમાં નાખી રહ્યું છે. બાકી તારી શી અવસ્થા છે? તું તો એક મુઠ્ઠી ભર માટી છે. તો સમજાવી રહ્યા છે આપણને, યથાર્થ ચિત્ર આપણી નજર સમક્ષ રજૂ કરી રહ્યા છે કે હે માનવી, તું કઈ સમજ. તને અમૂલ્ય દાત માલિક તરફથી મળી છે, તેનો તું સાચો ઉપયોગ કર. અને બહુ સુંદર રીતે એક દુહામાં એમણે આપણને સમજાવ્યું છે કે પહેલે બુરા કમાઈ કે બાંધી વિષ કી પોટ. કઈ પૂર્વના જન્મોમાં કઈ કેટલાય પાપો કર્યા હશે અને તેની મોટી વિષની પોટ તારા માથા ઉપર છે. કોટી કર્મ પલ મેં કટે જબ આયા ગુરુ કી ઓટ. પરંતુ આ બધા જ કર્મો એક પાણની અંદર કપાઈ જશે જો તું કોઈ સંત સદગુરુની પાસે પહોંચી જશે તો. એ જ વસ્તુ આપણને સ્વામીજી મહારાજ સમજાવી રહ્યા છે કે સદગુરુ શરણ ગહો મેરે પ્યારે કર્મ જકાત ચુકાય. કે જો તું આ કર્મ રૂપી જકાત, આ વેરો તારે ભરવાનો જ છે. એ કરજ જ્યાં સુધી ચૂકવશે નહીં ત્યાં સુધી આ 84 ની યોનિઓમાંથી આ 84 ના ચક્કરમાંથી તું છૂટી શકે એમ નથી. એ વેરો તું કોની મદદથી ચૂકવી શકે એમ છે? તને એમાં સહાય રૂપ પણ બની શકે એમ છે. એ માત્ર સંત સદગુરુની દયાથી જ તું એ કામ પતાવી શકશે. તો તું કોઈ સંત સદગુરુની પાસે ચાલ્યો જા, તું નામ એમની પાસેથી જાણી લે. અંદર માલિકની તાકાત શું છે, તું ક્યાંથી આવ્યો, તું ક્યાં જનાર છે, તારું શું થાય છે, આ બધું શાને માટે આ પ્રમાણે બની રહ્યું છે, એ બધો જ તારો ઉકેલ જો જોઈતો હોય તો તું કોઈ સંતની પાસે જા, કમાણી કર. જે તું કમાણી કરશે તો આ બધા જ પ્રશ્નો તારા આપોઆપ ઉકલી જશે. यह मनता है हस्ती मस्ती काया मिट्टी की श्वास श्वास में नामा सुमिर ले अवधि घटे तन की. સમજાવી રહ્યા છે કે એક એક શ્વાસ તો માલિકને ગણી ગણીને સોંપ. બહુ સુંદર રીતે કબીર સાહેબે કહ્યું છે કે શ્વાસો શ્વાસ કબીર સોવત ક્યાં કરે. કેટલા જન્મોથી સૂતો, ક્યાં સુધી સૂતો રહીશ?
સમજાવી રહ્યા છે કબીર સોવત ક્યાં કરે જગત કી જાગન કી કર ચોપ. હવે તો તું જાગવાનો પ્રયત્ન કર, તારે ઉઠવું જોઈએ. જન્મો જન્મથી શું તો કહી રહ્યા છે હરદમ હીરા લાલ ગિન ગિન. આ તો એક એક શ્વાસ એ તો માલિકની દાત છે, એ હીરા સમાન છે. હરદમ હીરા લાલ ગિન ગિન ગુરુ કો સોંપ. તો એક એક શ્વાસમાં તો દમ દમ આ સંત સદગુરુએ આપેલું જે નામ છે તેનું સ્મરણ કર તો તારું કામ બનશે. બીજી જગ્યાએ કહી રહ્યા છે कहता हूँ कहीं जात हूँ. હું હજુ તને સમજાવી રહ્યો છું, હું ઠોકી બજાવીને તને સમજાવી રહ્યો છું. कहता हूँ कहीं जात हूँ કહું બજાએ ઢોલ. શ્વાસા ખાલી જાત હે तीन लोक का मोल. કે આજે 24,000 શ્વાસ તને એક દિવસના માલિકે બખ્શ્યા, એનું મૂલ્ય એક એક શ્વાસનું શું છે તને ખબર છે? એનું મૂલ્ય 3 લોક છે. તો બહુ સુંદર રીતે આપણને સંતોએ સમજાવ્યું છે. એક ફકીર કહી રહ્યા છે જો દમ ગાફિલ વો દમ કાફિર. કે જે દમ તે ખોટી રીતે કાઢ્યો તે નકામો ગયો, તે ખોટા કામમાં વ્યતીત થઈ ગયો. તો સંતો તો સમજાવવામાં કશી જ બાકી રાખતા નથી, પરંતુ આપણે મનુષ્યો સમજતા જ નથી. સમજાવી રહ્યા છે કે આ મનને કાબુમાં રાખ. આ મનને જો તું કાબુમાં રાખશે તો શું થશે તેનું પણ આગળ બહુ સુંદર ચિત્ર દોરી રહ્યા છે કે જ્યારે તારું મન કાબુમાં આવશે, એક વાણીની અંદર કહી રહ્યા છે મન રે તું ક્યું ના ધીરજ ધરે. કે મન તું શાંત થા. જેવી રીતે એક પાણી એમાં પથરો પડ્યો હોય કે એમાં વમળ હોય તો એમાં આપણે આપણું રૂપ જોઈ શકતા નથી. તે જ પ્રમાણે જ્યાં સુધી આ મન સંસારમાં ભટકતું રહે, એ સાવ અસ્થિર રહે, ત્યાં સુધી અંદર એ જતું નથી અને માલિકનું એ દર્શન કરી શકતું જ નથી. તો આપણને કહી રહ્યા છે કે આ દરેકે દરેક શ્વાસ એનું ભારી મૂલ્ય છે અને એ શ્વાસ તું એળે ન ગુમાવ. તું એનો વિચાર કર અને આ જિંદગી કેવી રીતે જીવવી જોઈએ તે વિશે કંઈક તું વિચારીને કોઈ સાચો માર્ગ ગ્રહણ કર. દરેકે દરેક સંત એક જ વસ્તુ સમજાવતા હોય છે કે આ સંસારમાં મનુષ્ય જન્મ એ માલિકની મોટામાં મોટી બક્ષિસ છે. મનુષ્ય જન્મનું પ્રયોજન માત્ર માલિકની પ્રાપ્તિ જ છે. માલિકની પ્રાપ્તિ સિવાય મનુષ્ય જન્મનો બીજો કોઈ હેતુ હોઈ શકે જ નહીં. આપણે જો આપણા મનુષ્ય જન્મનો વિચાર કરીશું, સવારે ઉઠીએ છીએ, સત્સંગી હોઈએ અને ગુરુના આદેશ મુજબ જો જીવન જીવતા હોઈએ તો 2-2.5 કલાક બેસીએ છીએ, કઈ માલિકની ભક્તિ કરીએ છીએ, આપણા કામમાં લાગી વળગીએ છીએ. એ પ્રમાણે કઈ બપોર થાય જમીએ, કઈ કામે જઈએ, સાંજ થાય વળી પાછા ખાઈએ પીએ સુઈ જઈએ. એક સંસારી જીવને જો જોઈશું તો આ પ્રમાણે એનો એક દિવસ પૂરો થાય છે. ઉઠે છે, કઈ નિત્યક્રમ કરે છે, નોકરી ધંધો કરે છે, સાંજ પડે છે, આવે છે, ખાય છે, પોતાની કઈ વિષય વાસનાને પોષે છે, સુઈ જાય છે. આ પ્રમાણે તો જીવ જંતુ પણ પોતાનું જીવન જીવતા હોય છે. આ પ્રમાણે તો પશુઓ પક્ષીઓ પણ જીવન જીવતા હોય છે. ઉઠે છે, પોતાનો ખોરાક શોધી લે છે, કઈ વિષય વાસના પણ પોષે છે અને એ પ્રમાણે જીવન વ્યતીત થઈ જાય છે, જીવન પૂરું થઈ જાય છે. તો સંતો સમજાવે છે કે શું તને માત્ર આ પ્રમાણે ખાઈ પીને મજા કરવા માટે જ માલિકે મોકલ્યો છે? તને માત્ર 2-3 કામો કરવા જ મોકલ્યો છે? તો તને નીચેની કોઈ પણ યોનિમાં માલિકે રાખ્યો હોત તો કશો જ ફરક પડત નહીં. માલિકની કઈ દયા આવી, જોયું જન્મો જન્મથી જીવ સબડી રહ્યો છે. અનેક આદિ વ્યાધિ ઉપાધિઓમાંથી જીવ પસાર થતો હોય છે. નીચેની યોનિઓમાં તો દુઃખ જ દુઃખ છે. વનસ્પતિ લો,
કંઈક કશું જ એનું ચાલતું નથી. જડ મૂળથી ઉખેડી નાખીએ, દાખલા તોડી નાખીએ, કશો પ્રતિકાર કરી શકતું જ નથી. તે જ પ્રમાણે જીવજંતુ લો, કચરા ત્યાં જાય મારી નાખીએ, શું કરી શકે છે? પક્ષીઓ લો, પશુઓ લો, અને મનુષ્ય પણ લો. મનુષ્ય પણ સંસારમાં સુખ શોધતો હોય છે, પણ સાચા સુખ શાંતિ સંસારમાં કદી કોઈને મળ્યા નથી. અમુક રીતનો અજંપો સદા રહે છે. ભૂખ એ કદી પૂરી થતી જ નથી. જે પરમ સુખ શાંતિની સંતોએ વાત કરી છે તે કદી સંસારની ચીજોમાં મળી શકે એમ જ નથી. કારણ કે સંસારની બધી જ ચીજો ફાની છે, નાશવંત છે. એટલે સંસારની ચીજોમાંથી જે સુખ શાંતિ આપણને મળે છે તે ક્ષણિક હોય છે, ક્ષણભંગુર હોય છે. તે શાશ્વત હોતા નથી, હંમેશને માટેના હોતા જ નથી. આપણે કોઈક વસ્તુ લઈ આવીએ, આપણે માનીએ કે આ વસ્તુ મળવાથી, આ ટીવી લાવવાથી, કે આ રેડિયો લાવવાથી, કે આ મોટર લાવવાથી, કે આ રૂપાળી કોઈ ચીજ આપણને ગમી તે લઈ આવવાથી આપણને સુખ મળશે. પરંતુ આપણે જોઈએ છીએ કે થોડા વખત બાદ તે વસ્તુ પણ જાણે જૂની થઈ જાય છે અને આપણને લાગે છે કે આટલાથી હજુ પત્યું નથી, હજુ કંઈક બીજું જોઈશે. ટૂંકમાં સંસારની ચીજો કદી પણ સાચા સુખ શાંતિ આપી શકે એમ જ નથી, કારણ કે એની કોઈ અસલિયત જ નથી. સંતો સમજાવે છે કે આખું જગત ફાની છે, ચલાયમાન છે. બહુ સુંદર રીતે કબીર સાહેબે સમજાવ્યું છે, ક્યાં માંગું કુછ સ્થિર ન રહાય, સબ જગ દેખત ચલત જાય. કે શું માંગું કે દેખતા દેખતા નજર સમક્ષ આખું જગત, ચલાયમાન જગત ચાલતું થઈ જાય છે. અહીં કોઈ વસ્તુ રહેતી નથી, ટકતી નથી, કોઈ વ્યક્તિ પણ હંમેશને માટે રહેનાર નથી. તો આ જગત એ આપણે માટેનું સુખ શાંતિ આપી શકનારું જગત જ નથી. સમજાવી રહ્યા છે કે તારે સાચા સુખ શાંતિ જોઈતા હોય તો તું માલિકનું ભજન કર અને તે સંત સદગુરુના આદેશ મુજબ ભજન કર અને શુભ જીવન, સારું જીવન જીવવાનો પ્રયત્ન કર. તો જ આ જગતમાંથી તું છૂટી શકશે. નહીં તો આ મન, આ હસ્તીના જેવું મન તને સંસારમાં ફસાવી રાખવાનું જ કામ કરશે. કાયા અંદર હંસા બોલે, સુખિયા પર દિલ કી, જબ ये हंसा निकसी जाएगा, मीठी जंगल કી. સમજાવી રહ્યા છે કે આ શરીરનો તું શું ઉપયોગ કરી રહ્યો છે. એની અંદર તો હંસલો બેઠો છે, આત્મા બેઠો છે. અને આત્મા કોણ? એ માલિકનું બંધ, માલિક ખુદ બેઠો છે અંદર. આત્મા અને પરમાત્મા બંને અંદર બેઠા છે, પરંતુ તને સમજણ પડતી નથી. વસ્તુ કહા ઢૂંઢે કહા, કિન બિદ આવે હાથ. કે વસ્તુ ક્યાં પડી છે તો એને ક્યાં શોધી રહ્યો છે. શી રીતે તારા હાથમાં આવશે? માલિક અંદર બેઠો છે તો માલિકને બહાર શોધી રહ્યો છે. જેને માલિક મળે છે એને અંદર જઈને એને મેળવ્યો છે. જેને કોઈને માલિક મળે છે એને અંદર જ મળે છે, એને કશે બહાર મળતો જ નથી. તો આ માલિક અંદર બેઠો છે, પરંતુ તું શું કરી રહ્યો છે? સંતો કહેવામાં કશી બાકી રાખતા નથી. આપણા હજુર મહારાજજી વારંવાર આ વસ્તુ સમજાવે છે. આજકાલ તો આતંકવાદ દેશમાં એટલો ફેલાઈ ચુક્યો છે કે સંતનું હૃદય કંપી ઉઠે છે અને સખત ખુલ્લા શબ્દોમાં સંતો સમજાવે છે કે જાણે ઇન્સાનિયત મરી પરવારી છે. મનુષ્ય
કે માલિકના જ જો અંશ હોય તો રસ્તો અંદર જ હોઈ શકે, અને રસ્તો એક જ હોઈ શકે, રસ્તા કઈ અનેક ન હોઈ શકે. પરંતુ આપણે માલિકના આપણા મનના કહ્યા મુજબ અનેક નામો આપી દીધા. એ અનેક નામોના વળી પાછા આપણે જે નામ આપ્યા તે પ્રમાણે એનો વાળો પણ બનાવી દીધો. રામ નામ વાળાનો એક વાળો, ખુદા નામ વાળાનો બીજો વાળો, અને એના ધર્મના રૂપો આપી દીધા, અને વગર કામના ખોટા ઝઘડા ઉભા કરી દીધા, અને એકબીજાના ખૂનો કરતા પણ અચકાતા નથી. સંતો તો સમજાવે છે કે આમ ખૂન કરવાથી શહીદ બનાતું હોય અને માલિકની પ્રાપ્તિ થતી હોય તો આ તો સોદો બહુ સસ્તો થઈ ગયો. આ પ્રમાણે માલિક કોઈને મળી શકે જ નહીં. સંતોની વાણી જુઓ, કબીર સાહેબ કહી રહ્યા છે, કટુક વચન મત બોલ. ખૂન કરવાની વાત, કોઈનું લોહી રેડવાની વાત તો બાજુએ રહી, કોઈને ચાર કડવા વેણ પણ તને ઉચ્ચારીશ, એ પ્રમાણે સંતો સમજાવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તના વાક્યો લો. ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા છે કે જે તને ગાલ પર કોઈ એક તમાચો મારે તો તેની સમક્ષ તું બીજો ગાલ ધરી દે. જો કોઈ તારું ખમીસ ઉતારીને ભાગી જાય તો તું તેને તારો કોટ આપી દે. જો કોઈ તારી ભીખ તોડી નાખે તારા ઘરની તો તું એનું ઘર ચણી આપ. આ પ્રમાણે સંતોની વાણી છે. સંતોએ કદી પણ બીજાને દુઃખ દેવાનું કે કોઈનું બુરું ઈચ્છ્યું નથી. બુરું કરવાની સંતોએ કદી કોઈને સલાહ આપી નથી. તો સંતો તો સમજાવે છે કે માલિકની પ્રાપ્તિ અંદર જઈને જ થઈ શકે એમ છે. તો અંદર જા. આ કાયાની અંદર જ બધું છે. કાયા નગર, નગર હે નીકો, બીચ સોદા હરિરસ કીજે. હરિરસનો સોદો કરવા માટે તને માલિક અહીં મોકલ્યો, અને બધું તારી કાયાની અંદર જ એને ભરી દીધું. કેવી સુંદર માલિકે આ કાયાની રચના કરી છે. એ માત્ર 5 તત્વોનું, પંચ મહાભૂતોનું બનાવેલું એક પૂતળું નથી. જીવતો જાગતો પરમાત્મા અંદર બેઠો છે. જ્યાં સુધી માલિક અંદર બેઠો છે ત્યાં સુધી આ પૂતળું ચાલતું હોય છે, હલતું હોય છે, બોલતું હોય છે, ડોલતું હોય છે. જેવો એ માલિક અંદરથી નીકળી ગયો એ પૂતળું કામ કરતું અટકી જાય છે. 5 તત્વો એમના એમ પડ્યા છે, પરંતુ એ યંત્ર ચાલતું બંધ થઈ ગયું. તો આવો આ માલિક અંદર બેઠો છે. અંદર જઈને તો એનો અનુભવ કર. બધું જ તારે માટે એને અંદર રાખ્યું છે. સંતો સમજાવે છે કે માલિકે જયારે આ મનુષ્ય દેહની રચના કરી, ઈસુ ખ્રિસ્તના બાઇબલની અંદર બહુ સુંદર એનું વર્ણન આવે છે કે જયારે એને આ મનુષ્ય દેહની રચના કરી ત્યારે માલિકે પોતાનું રૂપ નજર સમક્ષ રાખીને એને મનુષ્ય દેહ ગળ્યો. એને જે કંઈ બધું બહાર બનાવ્યું, આ ચાંદ, આ સૂરજ, આ તારાઓ, આ નદીઓ, સરોવરો, આ જે કંઈ બધું એનું બહારનું જે વિરાટ સ્વરૂપ છે એ બધું જ એને સૂક્ષ્મ રીતે આ મનુષ્ય દેહની અંદર ભરી દીધું. શા માટે એને આ પ્રમાણે કર્યું હશે? જે કંઈ માલિક કરતો હોય છે, જે કંઈ એની કૃતિ હોય છે, તેની પાછળ એનો કોઈક ને કોઈક હેતુ હોય છે, કોઈક ને કોઈક પ્રયોજન હોય છે. માલિકે આ પ્રમાણે મનુષ્ય દેહની રચના કરી. એ ખુદ અંદર બેઠો પુકાર કરી રહ્યો છે, આ રહી દૂર સે સદા તુજે બુલાને કે લીએ. અંદર બેઠી એ ધૂન તને પુકાર કરી રહી છે કે બેટા હું કશે બહાર નથી, હું તારી અંદર જ છું. તો અંદર આવ અને એ ધૂનને પકડ, તો તું મને જોઈ શકશે. હું પ્રકાશમય અંદર બેઠો છું. તું મારું પ્રકાશમય રૂપ જો. સંત સદગુરુનું રૂપ પણ સંતોએ ખુદ કહ્યું છે. સ્વામીજી મહારાજ એક જગ્યાએ કહી રહ્યા છે
કે તું એને મનુષ્ય ન માનીશ, એ તો સત્પુરુષની જાન છે. એ બહુ છુપાઈને બેઠા છે, આપણને એમાં સમજણ જ પડતી નથી. તુલસી સાહેબ તો સાફ સાફ કહી રહ્યા છે કે કોઈ મને જો કહેશે કે મેં સંતને ઓળખ્યો છે, સંતને મેં પારખ્યો છે, તો હું મારા બંને કાન પકડું છું. સંતને ઓળખવા, સંતને પારખવા અતિ મુશ્કેલ કામ છે. સંત અહીં માલિકનો હુકમ થતા નર રૂપ ધારણ કરીને આવ્યા. મૌલા આદમી બન કરાયા કે માલિકે આદમીનું રૂપ ધારણ કર્યું. રાધા સ્વામી ધરા નર રૂપ જગત में ગુરુ બનીને જીવોને ચેતવવા માટે માલિકે નર રૂપ ધારણ કર્યું. કોઈ આપણા જેવો આપણી બોલીમાં, આપણી જબાનમાં અંદરનો ભેદ આપણને બતાવે કે બેટા જો હું પણ તારા જેવો જ છું, હું અને તું આપણે બંને સરખા જ છીએ. મેં જે પ્રમાણે મહેનત કરી તે પ્રમાણે જો તું મહેનત કરશે તો તું પણ મારી જેમ માલિકને મેળવી શકશે, માલિકનું રૂપ બની જઈ શકશે. ટૂંકમાં સંત એક એવા પારસમણી છે કે જે છેવટે સત્સંગીને પારસનું રૂપ આપી દે છે. તો એવા સંત સદગુરુ આપણને મળ્યા છે, આપણું ભાગ્ય ખોલ્યું છે. તો આવો ગુરુ આપણને મળ્યો છે. આપણી દરેકની ફરજ બને છે કે આપણે નેક જીવન, પ્રામાણિક જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. આપણું આચરણ, આપણો વ્યવહાર શુદ્ધ હોવા જોઈએ. તદુપરાંત જે આદેશ ગુરુએ આપણને કર્યો છે એ ભજન કરવાની જે એમણે આપણને ઉપદેશ આપ્યો છે તે કામ પણ આપણાથી બેસાય કે ન બેસાય, પરંતુ મહારાજજી જેમ કહે છે તેમ આપણી ફરજ સમજીને આપણે પ્રયત્ન કરતા રહેવાનું છે. જો એક ભિખારી, એક યાચક શું કરી શકે? એ જો એક તવંગર ને ત્યાં એ દરવાજો ખટખટાતો રહેશે તો એક દિવસ જરૂર એ દરવાજો અંદરના બેઠેલાને દયા આવશે, દરવાજો ખોલશે. પરંતુ દરવાજો છોડીને ચાલી જશે તો એનું કામ બનનાર નથી. આપણી દશા કંઈક એવી જ છે. આપણે જ્યાં સુધી સંત સદગુરુના કહ્યા મુજબ પ્રયત્ન કરીશું નહીં ત્યાં સુધી આપણું કામ બનનાર નથી. ગુરુ કશે દૂર નથી. રખે આપણે એમ માની લઈએ કે મહારાજજી તો ડેરામાં બેઠા છે, અહીં આપણને કોણ જોનાર છે? અરે મહારાજજી કશે દૂર નથી. મહારાજજીએ જયારે નામ આપણને આપ્યું ત્યારે જ મહારાજજી આપણી બે આંખની પાછળ આવીને બેસી ગયા છે. એમનું સૂક્ષ્મ રૂપ આપણી અંદર છે. એ સૂક્ષ્મ રૂપ જ જ્યારે ચાહે ત્યારે સત્સંગીને મદદ કરતું હોય છે. કોઈ પણ રૂપ ધારણ કરીને એ સત્સંગીને મદદ કરી શકે એમ છે અને કરતું આવ્યું છે. સત્સંગીઓના અનુભવો સાંભળશો તો લાગશે કે વાત સાચી છે. તો આવા સંત સદગુરુ એમનું સાચું સ્વરૂપ શબ્દ બની ચૂક્યું છે. શબ્દરૂપી, શબ્દ ભેદી સંત સદગુરુ આપણને મળ્યા છે. આપણું રૂપ અત્યારે સુરત છે અને એ સુરત જ્યારે શબ્દની સાથે એમણે જોડાણ કર્યું છે, એ પણ જો શબ્દની કમાણી કરે તો એનું રૂપ પણ શબ્દનું બની શકે એમ છે. તો સંત આપણને સમજાવે છે કે જો તું માલિકની અંદર સમય જવા માંગતો હોય, તો માલિકના જો દર્શન કરવા માંગતો હોય તો તું એ માલિકમાંથી નીકળેલું ગુણ એ સાગરમાં સમાઈ જઈ શકશે જો તું અંદર જઈને એમની ઝાંખી કરી લે તો અંદર જવાની આપણને વાત કરી રહ્યા છે. काम क्रोध मद लोभ निवारो यह बात असल की ज्ञान विराग दया दिल राखो कहे
શુદ્ધ થઈ શકે, જીવનું શુદ્ધિકરણ શી રીતે થાય તે વાત ઉપર આવી રહ્યા છે. બહુ સુંદર રીતે આપણને સમજાવી રહ્યા છે. જીવનું યથાર્થ ચિત્ર એમણે દોર્યું કે જીવ કેવો સંસારમાં ફસાયો છે, કર્મનું બંધન દરેકને કેવી રીતે વળગ્યું છે તેની વાત કરી. દરેકના શિર ઉપર બોજ કેટલો ભારી છે તેની વાત કરી. આ કાયાની અંદર જ એ હંસલો બેઠો છે, માલિક પણ બેઠો છે, અને જીવ કશું જ એનું ચાલતું નથી. એ પળની અંદર કોનું શું થઈ જનાર છે કોઈ જાણતું નથી. તો અહીં આપણને સમજાવી રહ્યા છે કે માત્ર મન જ આપણું દુશ્મન નથી. આપણને મન આપી દીધું, તદુપરાંત બધું પકડ કાળે મજબૂત કરી અને 5 વિકારો પણ સોંપી દીધા: કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. એક એક વિકાર એટલો જબરજસ્ત છે, એટલો પ્રબળ છે કે એક જ વિકાર જીવનું પતન કરી શકે એમ છે. બહુ સુંદર રીતે રવિદાસજી મહારાજે એ વસ્તુ આપણને સમજાવી છે કે મૃગ કહી રહ્યા છે એક વાણીની અંદર કે આ સંસારની અંદર મૃગ, મીન, ભૃંગ, પતંગ, કુંજર એક દોષ વિનાશ. ત્યાં 5 જીવો એમને લીધા છે કે હરણ, હાથી, પતંગ, ભૃંગ એટલે ભમરો અને મીન એટલે માછલી. આ 5 જીવોમાં એક જ દોષ છે. હરણ લીધું એમણે, એનો શું દોષ છે? એને સંગીત બહુ પસંદ છે અને સંગીતમાં એટલો મસ્ત બની જાય છે કે શિકારી એ વાજિંત્ર વગાડીને એને આકર્ષે છે. એ ખુદ પોતે જઈને શિકારીના ખોળામાં માથું મૂકી દે છે અને એક જ એને આ સંગીત, એના કાનને સંગીત બહુ પ્રિય છે, તેથી એનો નાશ થયો. તે જ પ્રમાણે મીન એટલે માછલી, અને આ માછલી એને માંસ બહુ પસંદ છે. એને માછીમાર એ રીતે જ પકડતો હોય છે. કાંટામાં ભરાવેલું એ માંસનો નાનો મસ્ત ટુકડો ખાવા જાય, માછલીના ગળામાં કાંટો ફસાઈ જાય, તરફડીને માછલી મરી જાય. ટૂંકમાં એના જીભના સ્વાદે એનું જાન લીધો. તે જ પ્રમાણે આગળ એમણે ભૃંગની વાત કરી. ભૃંગ એટલે ભમરો. એને કમળના ફૂલની સુગંધ એટલી પ્રિય છે કે કમળનું ફૂલ સૂર્યાસ્ત થતા બીડાઈ જાય છે, સાથે સાથે ભમરો પણ બીડાઈ જાય છે અને સવારે એ મૃત્યુ અવસ્થામાં ફૂલ ખુલે ત્યારે જોવા મળતો હોય છે, પણ ફૂલને છોડી શકતો નથી. તો એના નાકને એ સુગંધ બહુ પસંદ છે. તે જ પ્રમાણે પતંગ એટલે ફૂદું, એ પ્રકાશને છોડી શકતું નથી, બળીને ખાક થઈ જાય છે, પણ દીપકને છોડતું નથી. તો એની આંખ એ દીપકને છોડી શકી નહીં અને એનો નાશ થયો. 5મો જીવ લીધો હાથી, અને એ હાથી મસ્ત જાનવર છે. એને શી રીતે પકડવામાં આવે છે તેનું વર્ણન કરતા હોય છે. કહે છે કે હાથીને માટે એક બહુ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. હાથીને કામી જાનવર કહ્યો છે અને એ પ્રાણી એને દૂરથી એક ખોટી હાથની ઉઠાની બનાવી હોય છે, ખાડા ઉપર મૂકવામાં આવે છે. ખાડાની અંદર પરાળ મૂક્યું હોય, ઉપર ખોટી હાથની મૂકી હોય, દૂરથી હાથીને તે તરફ દોરવામાં આવતો હોય છે. બહુ દૂરથી એને આ ખોટી હાથની છે દેખાતું નથી, કારણ કે હાથીની આંખ બહુ કમજોર હોય છે. કદાચ નજીક આવતો હશે, બહુ પૂરપાટ વેગથી આવતો હોય છે, ત્યારે જાણી પણ જતો હોય છે, પરંતુ આજુબાજુ લોકોનું ટોળું છે અને પાછો ફરી શકતો નથી. ખાડામાં પડે છે, કેટલાય દિવસ સુધી એનો ભૂખો રાખવામાં આવે છે અને આ પ્રમાણે એની કામ વાસનાએ એને આ પ્રમાણે જંજીરમાં બાંધ્યો. તો સંતો સમજાવે છે કે પંચ દોષ અસાધ જામહી તાકી કેતક આશ, કે 5 અસાધ્ય દોષ તારામાં તો છે, તારી તો જીવવાની છૂટવાની આશા જ ન રાખી શકાય. કામ વાસનાથી પીડાતી વ્યક્તિ સદા નીચેના ઇન્દ્રિયોના ભોગોનો જ વિચાર કરતી હોય છે. માલિકની ભક્તિ એ જીવ કરી શકે જ નહીં. સંતો એનો રસ્તો બતાવ્યો છે.
સારી સંગત, સારા પુસ્તકોનું વાંચન અને ઉત્તમમાં ઉત્તમ સંગ તો સંતોનો છે. તેનાથી કામી જીવનો પણ ઉદ્ધાર થઈ શકે છે. બીજો કયો? ક્રોધ. ક્રોધના આવેશમાં જીવ શું નથી કરી નાખતો? જીવ બીજાની હત્યા પણ કરી નાખે છે. ક્રોધને ચંડા કયો છે. તો જ્યારે ક્રોધ આવે છે, આપણે પોતે જાણીએ છીએ, આખું શરીર જાણે ધ્રુજી ઉઠે છે, મોં લાલચો થઈ જાય છે. અને એ ક્રોધ ને લીધે આપણું મન શરીરના એક એક રોમમાં જાણે ફેલાઈ જાય છે. મનને તો શાંત કરવાની સંતો વાત કરે છે. આવી રીતના મન માલિકની ભક્તિ શી રીતે કરે? સંતોએ સમજાવ્યું છે કે ક્રોધ આવે એવી વ્યક્તિથી તરત દૂર થઈ જાઓ. ક્રોધ આવે ત્યારે 5 નામના સ્મરણમાં મનને રાખવાનો પ્રયત્ન કરો. તે જગ્યાએથી તરત દૂર થઈ જાઓ. ધીરે ધીરે એ પ્રમાણે પ્રયત્ન કરીશું તો ક્રોધની ઉપર પણ આપણે વિજય મેળવી શકીએ એમ છે. ત્રીજો વિકાર કયો છે? લોભ. લોભ રૂપી કૂતરો હજુર મહારાજી સમજાવે છે, સદા ભોગતો જ રહે છે. લોભ એવો છે કે માણસનો પીછો છોડતો જ નથી. અનેક વસ્તુ આપણે એકત્રિત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ બધી જ વસ્તુઓની કે આપણને જરૂર નથી. જીવન સાદું એટલું સુખી હોય છે. જેટલી વધુ વસ્તુઓ ભેગી કરીએ એટલી વધુ મૂંઝવણો ભેગી થતી હોય છે. આપણે મનુષ્ય સમજી શકતા જ નથી. તો અહીં સંત સમજાવે છે કે લોભને બદલે સંતોષ આવી જાય. जिसको कछु न चाहिए वही शहंशाह. કબીર સાહેબ જ કહી રહ્યા છે. એવા કોણ હોય છે? એવા સંત હોય છે. પરંતુ આ સંસારની ભૂખ, દરેક ચીજની ભૂખ જ્યાં સુધી ઓછી થતી નથી, જીવ માલિકની સાચા અર્થમાં ભક્તિ કરી શકતો જ નથી. કબીર સાહેબ સાફ શબ્દમાં કહે છે કે કામી ક્રોધી લાલચી એ તીન સે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરમાં નાત જાત કુલ ખોય. ના જાત કોઈની પરવા કર્યા વગર જે માલિકની ભક્તિ કરવામાં મંડી પડે છે તેનું જ કામ બનતું હોય છે. ચોથો વિકાર કહ્યો મોહ. દરેક પોતાના મિત્રો, સંબંધીઓ, સ્વજનોને પ્યાર કરે એ બિલકુલ સ્વાભાવિક છે. કારણ કે બધાની સાથે આપણે જીવતા હોઈએ છીએ. કોઈકની સાથે મહારાજી જેમ સમજાવે છે તેમ લોહીનો સંબંધ છે, કોઈકની સાથે કોઈક રીતનો સંબંધ છે, કોઈકની સાથે કોઈક રીતનો સંબંધ છે. પરંતુ આ બધા સંબંધોને લીધે આપણે આ વ્યક્તિઓને કે ચીજોને પ્યાર કરીએ તો એટલેથી જો આપણે અટકી જતા હોઈએ તો ઠીક છે. મહારાજી પણ પોતાના બાળકોને પ્યાર કરે છે. મહારાજી પણ સારા વસ્ત્રો પહેરે છે. પરંતુ એમને મોહ નથી. ઘણી વાર આ પ્યાર મોહનું રૂપ લઈ લે છે. સામાન્ય આપણે સંસારી જીવો આ મોહના પાશમાં એવા જકડાઈ જઈએ છીએ કે તે વસ્તુ વગર ચાલે જ નહીં, તે વ્યક્તિ વગર ચાલે જ નહીં. તો તે પ્યાર નથી, તે મોહ છે. અને આ મોહ છેવટે જીવને સંસારમાં ઘસડી લાવતો હોય છે. સત્સંગીને પણ છેલ્લી ઘડીએ જો કોઈ વસ્તુનો મોહ રહી જાય તો એને પાછા આવવું પડે છે. એટલા માટે સંતો મહાત્માઓ કહે છે કે આ સંસારની ચીજોનો મોહ છોડો. એ સંસારની ચીજોનો મોહ ક્યારે છૂટે? જ્યારે મનુષ્યને વિવેક બુદ્ધિ આપી છે. ખરું શું છે, ખોટું શું છે, આપણે કેટલી વસ્તુ રાખવી જોઈએ, વધારેની શા માટે ભેગી કરવી જોઈએ, આ બધું આપણે સમજી શકીએ એમ છીએ. તો જો આપણે વિવેક કેળવીએ કે બસ આટલેથી હવે બસ, બહુ આપણે સંસાર જોયો, બહુ ખાધું પીધું, બહુ લગ્નો માણ્યા, બહુ ટીવી જોયો, હવે બસ, હવે માલિકની ભક્તિ કરવી છે, હવે આ સંસારની ચીજો પાછળ નથી જવું. સંતો તો સમજાવે છે કે સાચો ટીવી તો અંદર ચાલી રહ્યો છે, બધું જ અંદર છે, અનુપમ દ્રશ્યો અંદર છે. જે જોઈશું તો પછી આ બહારના દ્રશ્ય આપણને ખેંચી શકે એમ જ નથી. તો સમજાવી રહ્યા છે કે તું વિવેક બુદ્ધિ કેળવ. છેલ્લો વિકાર અહમ કયો? સૌથી પ્રબળ વિકાર, સૌથી પ્રથમ જીવની અંદર ઘૂસતો હોય છે. એક નાનો બાળક લો,
એનામાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી. પરંતુ થોડા દિવસનું જ બાળક સમજતું થઈ જાય છે કે આ એની માં છે. અહમ, આ મારું મારું એ કરતું થઈ જાય, આ મારી માં છે. પછી તો અહમ એટલું ભારે રૂપ લઈ લેતો હોય છે. અને જો આપણે એમ માનીએ કે જેમ વૃદ્ધાવસ્થા આવશે તેમ આપોઆપ આ વિકારો છૂટી જશે, છૂટતા નથી. વૃદ્ધાવસ્થામાં તો માણસનો મોહ પણ વધી જાય છે, માણસનો અહમ પણ વધી જાય છે, મારું મારું એ વધારે કરતો થઈ જાય છે. તો એ બાળકના જેવો બની જાય છે. એ કેવું બાળક? 5-10 વર્ષનું બાળક કે જે પોતાની વસ્તુ છોડતું જ નથી, એવા બાળકના જેવી એની દશા થઈ જાય છે. તો સંતો સમજાવે છે કે આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ બધાને છોડતું સાચી અસલની વાત હું તને કહું, હું તને સત્ય વાત કહું છું, હું તને મારા દિલની વાત કહું છું. કબીર સાહેબ સમજાવી રહ્યા છે કે અંદર જઈને એ જ્ઞાન રૂપી દીવો પ્રગટાવી લે. કોઈ સંતની પાસે ચાલ્યો જા, અંદર માલિક બેઠો છે. સાચું જ્ઞાન શું છે તે તો તું અંદર જશે ત્યારે તને મળશે. આ સંસારની બધી ચીજો પ્રત્યે એનો મોહ તું છોડી દે તો અનાસક્ત વૃત્તિ કેળવતો થઈ જા. અમુક પ્રકારનો મન દ્વારા તને વૈરાગ આવી જવો જોઈએ અને દયા ધારણ કરી લે. દરેકે દરેક વ્યક્તિની પ્રત્યે તું દયા રાખ, જીવની દયા તું કેળવ, તો તું છેવટે માલિકને મેળવી શકશે. અતિ સુંદર કબીર સાહેબની વાણી. અને કબીર સાહેબે આપણને બહુ જ સુંદર રીતે સમજાવ્યું, આપણું ચિત્ર દોર્યું અને આપણે શું કરવું જોઈએ તેની વાત કરી, માલિક ક્યાં બેઠો છે તેની વાત કરી, આપણું આચરણ કેવું શુદ્ધ હોવું જોઈએ તેની વાત કરી, અને માલિકની પ્રાપ્તિ શી રીતે થઈ શકે છે તેની વાત કરી. અહીં મને ખાલી સાહેબની એક નાનું મસ્તું પદ યાદ આવે છે. ખાલી સાહેબ કહી રહ્યા છે, નામ જપન ક્યું છોડ દિયા, झूठ न छोड़ा. કહી રહ્યા છે, સત્ય વચન ક્યું છોડ દિયા, સત્ય એક જ છે અને તે માલિક છે. કહી રહ્યા છે કે ત્યાં મોહ માયામાં તું બહુ ફસાયો અને આ બધી દુનિયાની ચીજો તું એકત્રિત કરતો રહ્યો, પરંતુ એ લાલ રતન એને તે યાદ જ ન રાખ્યું, એને તે સાચ્યું જ નહીં કે આ બધી દુનિયાની ચીજો તું એકત્રિત કરતો રહ્યો. તો સમજાવી રહ્યા છે કે ખાલીસ એક ભગવાન ભરોસે તન મન ધન ક્યું ન છોડ દિયા, કે તારે છોડી દેવું જોઈતું હતું તન મન ધન, આ બધું જ તારે અર્પણ કરી દેવું જોઈતું હતું, કારણ કે આ બધું જ ફાની છે. આ જગતમાં જો કોઈ લાફાની હોય તો તે માત્ર એક જ સત્ય છે અને તે માલિક છે. એ માલિકની આરાધના કરવી હોય તો તું કોઈ સંતની પાસે ચાલો જા, તું શુભ કર્મો કર અને તે માલિકનું નામ, એ ગુણાત્મક નામ સંતના આદેશ મુજબ જપ. આપણી ઉપર આપણા સંત સદગુરુની દયા મહેર સદા વરસતી રહી છે. આપણી લાયકાત કશી જ નથી, પરંતુ આપણે લાયકાત કેળવતા જઈએ તો એ સંત સદગુરુની દયા મહેરને આપણે લાયક બનીશું. એવી જ એક નમ્ર પ્રાર્થના સહિત આજનો સત્સંગ સમાપ્ત થાય છે. રાધા.